કેટલો શેઠો લાંબો અને પાણી ભરવા પાછું ઠેઠ ક્યાં જવાનું? આ તો 50 રૂપિયાનો પપ રાખતા રખાઈ ગયો. સરપંચ આવે ને તો કેવું છે એટલો નહીં હાલે પૈસા. એ ભાઈ કોને રી વાતો કરે? કપાહારી વાતો કરે? દવા છાંટી દેવાની છે, આજ બપોર થાય કે તને ખબર ને? એ સરપંચ દવા તો હું છાંટી દઈશ, પણ છે ને પાણી વેવા વાળો એક દાળિયો કરી નાખો. એ ભાઈ એ આપણે સોખવટ નથી થઈ. મેં તને શું કીધું તું? એક પપે હું તને 50 રૂપિયા આપીશ અને તારે કવેથી પાણી ભરી આવવાનું, એટલે એ જવાબદારી બધી તારી હોય. એ સરપંચ આમ શેઠો તો જોવો ઠેઠ ક્યાં કૂવો, ત્યાંથી પાણી અહીંયા મારે દવા ભેળવવા આવવાનું, ત્યાં તો હું એમના પપ લાવીને મેકીને જ થાકી જાઉં. એ ભાઈ જો તું થાકી જતો હોય તો તને સાંજે 50 રૂપિયા હોય જાય પી જાય, બસ હવે કાંઈ ન બોલતો. 50 રૂપિયા નહીં સરપંચ, 100 રૂપિયા વધારે થશે. એ તને 50 નું કીધું, ક્યાં તો તું પાછો 100 નું કેવો મળ્યો? 50 રૂપિયા જોતા હોય તો બોલ, નકર નહીં બોલ. શું છે? તો સરપંચ 50 તો નહીં મેળાવે. નહીં મેળવે ઓય બાપા, તો પેલા રાખતો નો દવા છાંટવાનું, ખબર ન હોય તો એવી રીતે. એ સરપંચ પણ એમાં હાથું કરવા ઉપાડો છો, નથી કામ કરવું તો નથી કરવું. એ ભાઈ આ તારે રખડાવા તારે મારે ક્યાં દાડીઓ ગોતવા જાવો? અરે ઈ છે ને તમારે જ્યાં ગોતવા જાવ હોય ને જાઓ. આ તમારો પપ. એ રાજા તને એમ લાગે મને દાડીઓ નહીં મળે એમ? તારી જેવા તો કેટલા ગામમાં નવીરા છે, એમ નો એમ રાખતો હું દવા છાંટું તો જ કપા થાય એમ. કાંઈ વાંધો નહીં, દાડીઓ તો તમને મળી જશે, પણ મારી જેવો નહીં મળે. અને સરપંચ તમે વાક વગર મને લાફો માર્યો છે, આનો જવાબ તમારે દેવો પડશે, યાદ રાખજો. એ ભાઈ તારે થાય કરી લેજે, હાલ નીકળ. તે વાંધો નહીં, હવે જોવો તમે. નીકળ નીકળ હાલ. જો મારા ખેતરમાં ફરીદાન પગ નો મેકતો, તું હું સમજો? ભરે કર્યું હો સરપંચ તમે, મને લાફો મારી ને આ તમારે. એટલે હું બબડતો જા અને આ ગાલ કેમ લાલ થઈ ગયો? કાંઈ નહીં. લે હું કાઈ ને એ અમારા તો ગાલ જ લાલ થતા. પત્રી કહું હું તું કોઈને કહેતો નહીં પાછો. એટલે હું નો કોઈને. સરપંચે મને લાફો નાખ્યો એક. એટલે કેમ? એના ખેતરમાં દવા છાંટતો હતો ને તે. એ પણ તું આખા ગામના મારે જ ખાતા હોય, ક્યારેક વાલજી કાકા મારે, ક્યારેક સરપંચ મારે, પણ સરપંચે તો વગર વાકે લાફો મારી દીધો. તો તે કાંઈક હળી કરી હોય તો જ તને માર્યો હોય. હળી નહીં, એના ખેતરમાં દવા છાંટતો હતો ને હા. તો કે તમારે 100 રૂપિયા વધારે દેવા જોઈશે. હા. તો કે પેલા બોલ્યા ઈ જ દઈશ. અરે હું કવો બહુ આગો છે તે લાફો ચડાવી દીધો. એ પણ પેલા જોઈને કામ કરાય ને. હવે ઈ બધું જવા દે ને, પણ સરપંચે મને લાફો માર્યો છે ને એટલે મારે એનો બદલો લેવો છે, અને તારી જરૂર છે થોડીક. હા તે મારે શું જરૂર બોલ? ઓરાય. હા ઈ વાત બરોબર, તારે બદલો લેવો હોય તો લે, નો લેવો હોય તો થયું, બાકી મને ટાઈમ ટુ ટાઈમ મળી જવું જોઈએ. અરે જે પૈસા આવે ને એમાં અડધો અડધ ભાગ તમ તારે, અને મારે તો છે ને સરપંચને એક ફેરી દેખાડી દેવું છે કે હવે લાફો કોઈ દે નો મારે. હા તે કાંઈ વાંધો નહીં, હાલ. બરોબર બરોબર હાલ. હવે તને કીધુડા હું જાઉં છું ગામમાં, સમજા? કેમ? ગામમાં જવાનું છે કાગળ લેવા. એ બાપા તમારા ગામમાં કાગળ લેવા જાવ? હા. પણ તમે હું લેવા ધક્કો ખાવ? હું જાતા હું ને, મૂળ તો કાગળ લાવવાનું છે ને. એ તને કાગળ લેતા આવડે? ક્યાંથી લાવીશ તું કાગળ? ઝેરોક્ષ વાળા ત્યાંથી અવડા કાગળ આવે ઈ ને. કેટલા લાવવા ઈ કયો ને બાપા? અરે લોબા તું સાનો મનો બેઠ. ઈ કાગળ નથી લાવવાનો, બાજરી કાલ લેવાની છે ને, એટલે એને ઢાંકવા માટે લેવાનો છે પ્લાસ્ટિક નો કાગળ. તાલ પતરી કયો ને બાપા, ડુંડા મૂકવા. હા. અને આમ જો દવા છાંટવાની છે આજથી કપામાં, એટલે એની દવા લેતો વાળવા. હા તો બાપા તમે ગામમાં જાવ જ છો, હા તો હારે હારે થોડાક ભજીયા લેતા આવજો. બસ ભૈજા લાવવાના ન હોય, ભૈજા આ બનાવવાના હોય ઘરે, નથી ત્યાર ભૈજા થોડા લવાય. તમે જો ને બાપા કપાસમાં દવા છાંટવા જવાની છે તો ભજીયા બનાવવાનો ટાઈમ ક્યાં રહે? ભજીયા કેન્સલ કરો, શીકું લેતા આવજો. હા હવે શીખું તું થોડો માદો થતી, શીખું ખાવાના હોય. અત્યારે તને કાંઈ લાવવા નથી, જે વસ્તુ કામ છે ને એ કામ કરવાનું છે. બસ નકરું સારું સારું ખાવામાં રહેવું તારે. તો કાંઈ નહીં, 5 વાળું બિસ્કીટ નું પેકેટ તો લેતા આવજો. આ ઈ લેતો આવીશ તારે સારું તમ તારે. અને આમ તો સિંગના ઓળા થોડાક લેતો આવી એટલે આપણે શેકીને ખાવા થાય. હા તો કાંઈ વાંધો નહીં. હો હા. કરે ને કરે લઈ જાય, ક્યાં જાતી નો નહીં પાછો. હા અહીંયા જ છું. હા બસ. પેલા રાજા પાછો આપણો પ્લાન સક્સેસ તો જાહે ને? એલા થાશે ભાઈ, સક્સેસ જ છે. હા તો વાંધો નહીં, તારો પ્લાન સક્સેસ જાય કે ન જાય, મને મારા પૈસા મળી જાવ જોવે. તું પણ નકરા પૈસા જ કરે. મારી હારી મેં તને કોઈ દે ખોટ આવવા દીધી છે? કોક મૂર્ખો મળી જવા દે. વાલજી કાકા શરૂ કર. હા લગાડ તો સાહેબ ને ફોન. હા સાહેબ. હા રાખ્યો છે ને. અરે હજે તમે ગામમાં જ આવ્યા છે? હા 5 વીઘાનો કપાસ રાખ્યો છે. હા બહુ ફાલ નથી, પણ 50,000 આપી દીધા છે. નામ તો ઈ હા
અરે કોઈક ભૂખડ છે એનો છોકરો કાક રાજુ રાજુ નામ રાજુ 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 હા હા ભલે ભલે અરે હા સુધીમાં તમારે ગાડી ભરવાની છે ને ભરાઈ જશે આ ગામમાં ક્યાંય કપાસ ન રહેવા દે તમ તારે હા હા વાંધો નહીં હા મૂકો એ અરે ઉપરથી બહુ ભીં છે જેમ બને એમ જલ્દી ઝીંડવા ખરીદવા મળો એમ કે છે એ આ ગામમાં છે ને બધા બુદ્ધિ વગરના જ છે સસ્તામાં બધાનો ઝીંડવા રાખી લેવી અને આપણને તો પૈસા મળવાના જ છે ડબલ. હા તે હાલો બીજો કપાસે રાખી લી હા તો વાંધો ને હાલ હાલ હાલ. હા લે હું તો દલાલનો નંબર એ છે ભલે મારા બેટા આખા ગામના ઝીંડવા રાખી લે જમીનના કાંઈ વાંધો નહીં હમણાં સરપંચને ફતુભાઈને કહું એક ઝીંડવું ગામમાંથી બહાર ન જવું જોઈએ એનો ભાવ બહુ આવે છે એમ કહે છે ભલે રાજ્ય આપી દીધો પણ એ પાછો લઈ લીધો તમે આવા દે મને હવે સીધો સરપંચને કરીને કા ફતુભાઈને ઓલે લે આવો આવો પથુભાઈ. હું વાત છે કેમ સરપંચ આજ હાવ નવતા બેઠા તમે? એ પથુભાઈ નવરાય કાંઈ છે નહીં, કપામાં દાડિયો હતો દવા છાંટવાનો એ વયો ગયો છે હવે. એ સરપંચ તો છે ને દાડિયા પાસે રેવાય, અહીંયા હું કામ બેઠા છો તમે? એલા ભાઈ ના હોય તો રહું ને, ઈ દવા છાંટ્યા વગરનો વહી ગયો લ્યો. લે એવો કેવો તમે દાડિયો ગયો દવા છાંટ્યા વગર નો વયો ગયો? હવે કોણ નવર્યો હોય આપણા ગામમાં? રાજ્ય હતો એને દવા છાંટવાનું કીધું તો કે મને પાણી આગું પડે, તે વયો ગયો હવે છાંટ્યા વગર દવા. હવે સરપંચ એમાં છે ને તમારો જ વાક છે. હવે તમે તે રાજ્યને દાડિયા તરીકે લ્યો તો હું તો કહું હારા માણસને લેવાય તમારે. હારા માણસને જ કીધું, રણછોડને કીધું, મને કે સરપંચ આજ હું બહાર જાઉં છું, કાલ તમને દવા છાંટી દઈશ, એટલે એ બધું હવે કાલનું રાખ્યું. તમે શું આવ્યા ઈ કયો? એટલે હું તો આમ તો નહોતો તો બેઠો આવ્યો તમારી પાસે. તો કાંઈ વાંધો નહીં, કામકાજ કઈ નહોતું ને? કાંઈ કામકાજ નથી જો. તો વાંધો નહીં, બેઠો હમણાં સાનું કહું લ્યો. હું વાલજીભાઈ તમે આજ ભૂલા પડ્યા? ભૂલું પડવું પડે ને એવું છે સરપંચ. શું છે વળી? આમ જો આપણા ગામમાં છે ને 2 દલાલ આવ્યા છે. શેના? શાકભાજી વાળા રાખવા વાળા? શાકભાજી વાળા નહીં, કપા છે ને બધાનો ઉભો રાખ્યા છે અત્યારે દીછતથી. એ ભાઈ હજી રૂ ક્યાં થયું તે કપા રાખે કોઈ? અરે રૂ નહીં, ઈ એવી વાત કરતા હતા ઝીંડવા રાખે ઝીંડવા. નામ તો ઓર્ગેનિક દવા બનાવે ને બહાર મોકલાવે છે ને ભાવે સારો આપે તાત્કાલિક ઝીંડવાથી. એ ઈ ઝીંડો એને શું કરવા? દવા બનાવવા? એ દવા બનાવવા તો રાખે છે. હવે ભૂખડિયા તો રાજાનો કપાઈ નહીં રાખ્યો બોલો, અને 50,000 રૂપિયા તો એમને આપી દીધા એને. હવે એમાં ક્યાં કાંઈ ફાલ બાલ છે? 50,000 રૂપિયા એમને આપી દીધા? હા દલાલ છે ક્યાં ઈ કયો ને પેલા? બા ગમે રહ્યા છે ને વાડિયું બાજુ તારી પર રખડે છે. આગળ આવ્યા માનો તમે ગમે નથી ગોતા ગોતા આવશે. અને મારી વાત સાંભળો સરપંચ, કપા દેવાના નથી, ધમકી મારી દેજો. આપણે એ ધંધો ન કરવી, ભલામણ જો ભાવ આવતો હોય તો. એ પણ આપણે ક્યાં વેસવા જાવું? આપણે આગળ બધું છે. હું એ ભાઈ કોને પૂછીને અંદર આવ્યા? હા, તમે સરપંચ છો? નહીં આ સરપંચ છે. હા સરપંચ. એ ઉભો રે બે આવન મેં તને કીધું. હા હા શું કામ હોય કે? બહુ ખાટા છે. છે અમે ગામમાં કપાસના ઝીંડવા લેવા આવ્યા છીએ. હાથી ઝીંડવા? બસ ઝીંડવા ખરીદવાના. મેં એને ખરીદી શું કરો તમે? હા અરે એની ઓર્ગેનિક દવા બને છે. તે કેવું છે? હા, તમારા ગામમાં જેટલો કપાસ છે ને બધા ઝીંડવા અમે ખરીદી લઈશું. અને કોઈનો રાખ્યો હે? હા, એક ભૂખડ કરીને એના છોકરાનું નામ રાજુ બતાવતો હતો. એ રાખ્યો? હા, એનો કપાસ રાખ્યો છે. કેટલામાં રાખ્યો? એને 5 વીઘાનો છે. બહુ ફાલ નથી જોયો અમે કપાસ. 50,000 માં રાખ્યો છે. 50,000 માં રાખ્યો ને? હા. હવે ગામમાં કોઈનો કપા રાખ્યો ને તો બે ને મારીને પાડી દે. હાલો ગામની બહાર નીકળો બે હવે. અરે સરપંચ, આ તો અમારો ધંધો છે. હા, અને છે ને હજી તો 10-12 વીઘાના કપાસ રાખવાના છે. એ ભાઈ ઈ બધું હે ને કપા હવે આ ગામના સરપંચ રાખશે. તમારે ગામમાંથી ક્યાંય ખરીદી નથી કરવાની. અને જો મને ખબર પડી કે ગામમાંથી કપાની ખરીદી કરી તો મારીને તોડ નાખી. હાલો બહાર નીકળો બે ગામની હવે. એ સરપંચ એમાં શું મૂંઝાઈ ગયા? 2-5% તમને આપશું. એ ભાઈ ટકાવરીનો ધંધો હું નથી કરતો. 5 વીઘા રાખ્યો કે નહીં? કેટલામાં રાખ્યો તમે? 50,000. 50,000 લીધા કે નહીં? તમને 60 આપું, બાકી હવે ખરીદી નહીં કરતા. એ આલ્યો 60,000 બરોબર ને? બહુ ખાટા, બહુ ખાટા. હા હવે છે ને ગામમાં દેખાતા નહીં, બાકી સરપંચ છે ને માર છે તમને બેયને. હા કઈ વાંધો નહીં, આપણે બાજુના ગામમાં માલણકા છે, ત્યાં ચલો ચલો માલણકામાં માલણ. એ ભાઈ માલણકા જાવ તો માલણકા અને અવાણિયા જાવ તો અવાણિયા, બાકી અમારા ગામમાંથી ખરીદી હવે ન કરતા. જો સરપંચ હવે કાંઈ કરવાનું નથી, દાળિયા કરી અને આપણે છે ને આપણે ઝીંડવા બધે તોડવા મળી. તમે તમારામાં તોડી નાખો, પછુભાઈ હું બધા છે ને દાળિયા કીને તોડી ગામમાં વયા જઈએ. અને છે ને એના ડાયરીમાંથી ચીઠી પડી ગઈ છે, દલાલનો નંબર છે આમાં. એ કાંઈ વાંધો નહીં, પેલા ઝીંડવા તોડી આપી અને પછી દલાલને ફોન કરવી, બરોબર? હા બરોબર. બરોબર. પછી હાલો દાળિયા કરવા વયા જઈને ફટાફટ કામ કરવા મળે, હાથ તોડી નાખવી. હા જ દીન વાચમે ને જાય એને ગાડી જોવે છે દલાલને, આખી બધી છે.
તો જોજો સરપંચ છેતરતાની ગમે એમ થાય આનો ભાવ પૂરો લેવાનો છે ને પૂરો આપશે આપણને વધારે. કાંઈ વાંધો નહીં તમ તાર બધાને ભાવ મળશે. હાલો ઝીંડવા તોડાવ્યા જાય. એ પૈસા લાય લા પણ આપું છું તારે તો નકરું પૈસાની બહુ ઉતાવળ હો. પેલા ભાઈ પૈસાની ઉતાવળ તો હોય જ છે ને ભાઈ. હા 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 પૈસા અડધા તારા ઓહ, હે જામો પડી ગયો. જામો પડી ગયો નહીં. હાલે હવે આ કપડા કાઢ, ભાડે લાવ્યો છું, દેવાના છે પાછા. હા ભાઈ કપડા તમ તારા અહીંયા પોગાડ દઉં. હે બાપા થાકી ગયા હો. આખા ખેતરમાં આમ જો નકરા ઝીંડવા હો. પથારો પાથરી દીધો. હા ભાઈ આ મારી વાત ખબર, જયારે રૂના પૈસા ની થાય ને એટલે તો ડબલ ઝીંડવાના આવવાના છે. ભલે થાકી ગયા પણ આજે જ થાકવાનું હતું ને, હવે ક્યાં કાંઈ થાકવાનું છે. વાહ બાપા વાહ, પણ તમે પણ આ કામ સારું કર્યું હોય. ક્યાંકથી માણસ ગોત્યો હો ભાઈ. તો અમને બધાને ખબર છે સરપંચ ને બધા થોડા માલ વીણતા હશે હવે તો. હે હા. લે હા એવા સરપંચ નહીં. થકવાડી દીધા હો પથુભાઈ. કાઢ દુખે મારે તેજી તો. અરે તો પણ વાંધો નહીં. અત્યારે ભલે દુખે, ડબલ પૈસા આવશે ત્યારે તો બચી જાય ને. આમ જો ઝીંડવા બધા હે ને તોડીને મેકી દીધા છે. હવે હે ને ઓલા દલાલ નો નંબર લાવું, ફોન કરી દો. હા સરપંચ ફોન કરજો એને કહો તમે ગાડી કાઢા મેકલો તો સીધી ભરી જ લેવાની છે અને ફિકર ફોન રાખજો. હા ભાઈ. અમે હા પડવી તો ખરી. એ હાલો, હા બોલો. એ કપાના દલાલ બોલો. હા કપાના દલાલ જ બોલું છું, બોલો. એ અમારા ગામમાંથી જેટલો કપા હતો ને એ બધાના ઝીંડવા તોડીને એમ રાખી લીધા છે. અને અમારા ખેતરમાં જેટલો કપા હતો ને એના ઝીંડવા તોડી નાખ્યા છે. તમારે 3-4 ખટલા ઝીંડવા થઈ જાય. બોલો કારે મેકલું હું? એલા ભાઈ હું કપાસના રૂનો દલાલ છું, ઝીંડવાનો નહીં. એલા હે ભાઈ, કપાસના ઝીંડવાના દલાલ નથી તમે? નહીં કોણે કીધું એવું તમને? એ ભાઈ તો અમે એટલા બધા ઝીંડવા તોડ્યા, હવે એનું અમારે શું કરવાનું? હવે એનું શું કરવાનું ભાઈ? પતરા માથે ઉચવી દો, હાઈ ક્લાસ તડકો નીકળ્યો છે, ફાટે ને ત્યારે રૂ લઈને આવજો. હે